પહેલું ના તો લીધા લગનિયા ઢોલ ભાગેથી ભાગ ઢોલ ભાગેથી ભાગ પહેલું ના તો લીધા લગનિયા ઢોલ ભાગેથી ભાગ ઢોલ એ હાડો પદું નથી થાવું ગામમાં કી જાવ પેલા ડિસ્કો કરસ કે બાપા મારા લગન છે હરખ તો હોય જ છે ને જે ગામમાં કેવા જો રાતે મને નીંદ જ નથી થતી હવે હરખ ન હોય બાપા હું શું કહું છું શું ગામમાં મેં કોઈ નથી તો આને ડિસ્કો કરસ ઈ કતા ગામમાં રખડ્યો હોત તો ગામમાં બધી કી આવ્યો હોત પણ હું તમારી વાકે હતો મેં કે તમે કયો ને પછી કેવા જાવ હા તે ગામમાં બધે કેતો જા આ ગમતે કહી દીજે તમ તાર હા હા ગમતે કહી દઉં ને હા સમજો જાન જાડેરી જ લઈ જવાની છે હા પણ તમ તાર બધા લઈ જાવ હે આપણે ગામમાં ઈ અમારી હવે કીધું છે ગામમાં તો હર પદું નો થાય લગન થાય છે પછી ખબર પડશે તને શું કાઈ નો ખબર પડે હું મેં લો ફરવા દે ક્યું આ જા ગામ ભાઈ પછી કામ નો કરાવતા નકરું મને ઈ તો લગન થાય છે પછી કામ જ કરવું પડે શું હે હા મેં કીધું લગન થાય છે પછી પરવા કરશે હાંભળો સમજો ઉંજાવ ગામમાં કેવા અને બધા હાગમતે કહી દો આ હા ગમતે કહી દીજે બધા ધાનમાં આવજો વાતે ને ગાતે અહીંયા ભૂખ દીજો મારે હાહુની હા પણ હારો કેટલો ખારો એ તમને ખબર છે હા મને ખબર છે એમને છે ને તમારે ના રાખજો ઓ ને કદી બહુ બગડી ગયેલા છે એમાં ખારો અહીંયા બાજવા બને એમ છે આ હાચી વાત છે ઓ ઓહો હાલો હું ગામમાં કહેતો આવું. આ જલ્દી કઈ ના જાય પાછો ઓ બાપા પછી બીજા કામ હોય બાપુ ભાઈ હું લાગુ કેવો હા મસ્તી નો લાગે છે તું. હા તો ખુશી હાલો હું જાઉં છું હા જલ્દી પાછો આવજે અમારા છોકરાને બોલો હરખ નથી અમાર તો હરખ લગ્ન થઈ જશે પછી ખબર પડશે મારા છોકરાને લાય મારે કામ કરો નહીં તો કહી લઉં હમણાં જાન લઈને જવાનું થઈ જશે વણ તો કાંઈ લગ્નની સિઝન જામી છે કાંઈ કેટલા લાખ બતાવતું તું ન્યૂઝમાં એટલા બધા લગ્ન છે કેવડું માણા થાય છે તો લગભગ એ બધાય લાખવાળા પૈણી જાય છે પણ હું એ દાદા સમજો હા ભાઈબંધ દાદા બોલ કાલ મારી જાનમાં આવી આવવાનું સાંજે ફુલિયાકામાં કાલે જ જાન જાય એટલે મને જ ખબર રે ને તને ખબર ના મેં કીધું હજી તો આજ તો લગ્ન આયા એટલે કાકા 4 દિવસથી તો ગીત વર્થી ના ગાય છે અમાર ઘર આમ છેટું ને એટલે સંભળાય નહીં ક્યાં જાન જાય છે ચાંદ જાય છે ફતેપુરમાં ફતેપુર હા નહીં આવું હા ના રે ભાઈ પણ શું કામ નહીં યાર એટલે આ ભાઈ મારે અહીંયા 20-25 વર્ષ ડખા હાલે ફતેપુર હા એ તો જાન તો તારે અહીંયા જ જવાય નહીં નો બને હું નો આવું કેમ એટલે આ એમાં બધાય નો કહેવાય એ ગામની સોડી લઈને હું ભાઈ ગયો હતો ને તે તાડી પાછી લઈ ગયા અને મને માર્યો 20-25 વર્ષ પહેલા હા અને આમ જો એ ગામમાં છે ને હું નીકળતોય નથી તારા ડોહા મારી કાપવા ઊભા છે તને મારી નાખી હા તો તું નો આવતો જાનમાં ભૂલે કામ આવ્યું તમ તો ડબલ ડિસ્કો કરીશ હા તો આવી જાય શું રાખ્યું હે બેન્ટ વાતા નહીં આવું ના રે ભાઈ બેન્ડ વાજામાં કયો રમે હતા ડિંગલ વાતા જો ડિંગલ સિંગલ વાજામાં નો મજા આવે કાકા અત્યારે ડીજે ની આમ જો જમાવટ પડે હશે સીઝન ડીજે ની હાલે ને તું આ બેન્ડ બાજા લઈ એ આ ડીજે રાખ્યું ડીજે તો આવીશ ડીજે માં જો હા ભલે ભલે અને સમજો હો રમજે કાંઈ કો એટલે હું રમું ને 5 ગામના જોવે કાકા હા તો ઠેક આ હું બીજાને કહેતો આ કેતો મારા દીકરા હમણાં ઘણાયના લગ્ન છે આ મગની જાન લગભગ કાંઈ જાય છે મારો દીકરો કહેવાનો આવ્યો એ ખબર ભળે જ છે મેં સંભાળ્યું ને આવ્યો બોલ એ ગોબર 150 વર્ષ થાય છે ને હા એ કાલ મેં જાનમાં આવજે હું જ વિચારતો લે કા મેં કીધું આ જાનમાં કેવા કાનું આવ્યો કાલ કાલે જ છે ને. હું તને ગોતતો તો પણ તું ઓલી બજારે નતો તો શાઈન કરી આવ્યો એ. કાલ મારી જાનમાં આવજે કાંઈ અને વાંધો આમ જો હારા નવા લુગડા પહેરીને આવજે હા હા ઓ ઓ આય તને આટલો બધો હરખ સીનો છે લે ફૂલડી હરખ તો હોય જ તને કાલ મારી જાન જાય છે હરખ ન હોય અરે કોઈ અરે મારે અહીં આખા ગામમાં બધાને આમ જો હરખ થી જાનમાં લઈ જવા હા લઈ જા લઈ જા નહીં સારું જાનમાં આવજે ફૂલડી એવું છે એ બધી વાત તો પછી પેલા તું છે ને મારી યાર હાલ પેલા તારું કામ છે મારું શું આમ હાલ એ ના મારે ઈ ગામમાં આમ કેવા હાલ મેં કીધું ને ભાઈ એ ગોબર હા મને આ ડાયરમાં કઈ કારું છે બોલ આ નક્કી કિડનેપ કર્યો એવું લાગ્યું એટલે વાયા જોવા જવા દેખ શું કર પણ તું ક્યાં લઈ જાસ આય હાલ ક્યાં આય આ પણ ભૂલડી તું શું લેવા લાવી મને આય ઉભો રહી જા કા
મારે છે ને તારી આ લગ્ન કરવાના છે અરે ના હું નહીં કરું ના આમ કરી શું કરે તું તને બાંધું છું અરે બુલડી મને જવા દે મારે કાલ પૈણમાં જવાનું હરખો ઉભો રે બોલતી નહીં મારે કાલ પૈણવાનું અરે બુલડી આ શું કરે તું બોલમાં કીધું ને મારે છે ને તારી આ લગ્ન કરવાના છે મારી યાર હા ઓલી યાર તો હું તને લઈ લગ્ન કરવા દઉં હે હા અરે બાબા હું નહીં કરું નતા બોલમાં હલતો નહીં કાલ મારા છોકરાની જાન લઈને જવાનું છે ને બોલો હજી કોઈ આવ્યું નથી આ રાત જતા કાંઈ વાર નહીં લાગે હમણાં હોય જશે આ લે થોડું આવે ને આ કામ કરો મને બધે કામ કરવા નથી આવ્યો એ તમારો છોકરો ક્યાં મગનો એ ગામમાં કેવા જોશે એ કેવા ઠેકાણે કિડનેપ કર્યો તમારો બાપ કિડનેપ કર્યો હા. કોણે કર્યો ઓલી ફૂડી નો રે હા એને કિડનેપ કર્યો શું વાત છે મને લાગે છે ફૂડીને છે ને તમારા છોકરાએ લગ્ન કરવા છે હા શું હા. તે સોજા છે હા હાલ જો બતાવી દો ક્યાં છે હાલો. હાલ ચાલ તું છે ને મને બહુ જ ગમે છે. મારે છે ને લગ્ન તારી હારે જ કરવાના છે બીજા કોઈ હારે નહીં બોલમાં કીધું ને બંદૂક ફોડતા કાંઈ વાર નહીં લાગે ઓલી છોડી તું લગ્ન કરીશ ને તો હું તને છે ને મારી નાખીશ એ સોરી આ મારા છોકરાને કામ આવી તો એવી રીતે અલે ડોહા પેલા ઘરે પણ કેતો ખરા શું કામ આવી તો એ તારા છોકરા છે ને મારે લગ્ન કરવાના છે પણ તારા કરતા હારી સોડી ગોતી દીધી મારા છોકરાને મેં ઈ ભલે ગોતી દીધી હોય બાકી લગ્ન તો હોય ને હું તારે છોકરા હારે જ કરીશ ના બાબુ મને નથી કરવા મૂકી દે મારા છોકરાને અલે બોલમાં અલે આમ આખો રે આ બાપુ મને છોડો પડખે આવતો ને તને મારી નાખીશ ને તારા છોકરાને મારી નાખીશ બાપુ મને બતાવો મારે હાલે. ઓલી હારે લગ્ન કરવા હાર પહેરાય મને પહેરાય કીધું ને પહેરાય પણ મને ઓલી ગમે છે તું નથી ગમતી એ બટાટ નો પહેરાવતો ગમું શું કે નહીં ગમે તો પહેરાય બાપુ તમે કઈક કરો એ બટા હું શું કરું હવે હવે તાલિયું પાડો હે તાલિયું પાડો આલ્યું ફાળો ને બાપુ મારા લગ્ન ત્યાં હા હા થઈ ગયા તારા બાપ બાપુ હવે હું મારું શું થાય છે હવે છે ને તારે મારી હારે રહેવાનું છે હા બાપુ મને આ નથી ગમતી તોય પરાણે લગ્ન કર્યા હાલ હવે આમ બાપુ પણ મારા છોકરાને ક્યાં લઈ દે તું માર ઘરે ઘર જમાય હા બોલે ઊંચું આવ્યું આ ટપુ કાકા હવે શું કરું મારે શું કરવું મારે સામે ના પાડવી દો છે હવે હે હા સામે વાળા ના તો પાડી દો છે ને ના પાડ દો તમારા બા હા સારું હાલો લાય હવે હું ઘરે આવેલો જાઉં